મોડાસા ટાઉનમાં એડવોકેટ પર પોલીસ દમન મામલે અરવલ્લીના માલપુર વકીલોમાં રોષ. બારના એસોસિએશન એડવોકેટ ગોપાલભાઈ ભરવાડ પર પોલીસ દમનના આક્ષેપો બાદ માલપુર વકીલ આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તબિયત નાદુરસ્ત થતા હાલ ગોપાલભાઈ ભરવાડ હોસ્પિટલમાં દાખલ. પોલીસ દમન સામે ન્યાયિક કાર્યવાહીની માંગ. માલપુર વકીલોએ પોલીસ દમનનો સખત વિરોધ નોંધાવ્યો છે. રિપોર્ટર અલ્પેશ ભાટિયા, માલપુર. સક્રિય સભ્ય કે.બી. ભરવાડ, મોડાસા બારના સાથી એડવોકેટ ગોપાલભાઈ ભરવાડ ઉપર પોલીસ દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું છે તેને માલપુર બાર અને સમગ્ર વકીલો વખોડી કાઢીએ છીએ અને સરકારશ્રીએ પણ તાત્કાલિક ધોરણે પોલીસ કર્મીઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી વકીલોને ન્યાય અપાવવો જોઈએ. સાહેબ, આપની શું માંગણી છે? એફઆઈઆર જે તે પોલીસ કર્મીઓએ ખોટું કર્યું છે એમના વિરુદ્ધ એફઆઈઆર થવી જોઈએ. અને જ્યારે સસ્પેન્ડ ના થાય ત્યાં સુધી હા, સામાન્ય પબ્લિકનું શું, વકીલો જોડે જો આ થતું હોય તો સામાન્ય પબ્લિક તો પોલીસ સ્ટેશન જઈ જ નથી શકતી. ત્યાં પોલીસ સ્ટેશનમાં ગાળોનો લાફા સિવાય કંઈ હોતું જ નથી. જસુભાઈ એન સોની, પ્રેસિડેન્ટ માલપુર તાલુકા બાર એસોસિએશન, ગઈ તારીખ 2/10/25 રોજ અરવલ્લી જિલ્લાના અરવલ્લી બારના એડવોકેટ શ્રી ગોપાલભાઈ ભરવાડ સાથે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈસી ડાભી તથા અન્ય પોલીસ કર્મચારીઓએ જે બેહુદો વ્યવહાર કરે છે તે અંગે અરવલ્લી જિલ્લા બહાર જે ઠરાવ કરે છે તે ઠરાવને માલપુર બાર સંપૂર્ણ સમર્થન આપે છે અને અરવલ્લી જિલ્લા બહાર અચોક્કસ સરકાર પાડવાનો ઠરાવ કરે છે એ ઠરાવને અમે સમર્થન કરીએ છીએ અને આ અંગે સરકારે સખત પગલાં લઈ અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પણ પસાર કરવો જોઈએ. થેન્ક યુ.